અમદાવાદમાં શ્રી વિશ્વકર્મા સહિયર ગ્રુપનું 10મું એક્ઝિબિશન સફળતાપૂર્વક સંપન્ન. વરસાદી માહોલ વચ્ચે સમાજજનોએ ઉત્સાહભેર લીધો લાભ. અમદાવાદના ભુલાભાઈ વિસ્તારમાં આવેલા શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા સહિયર ગ્રુપ અમદાવાદ દ્વારા આયોજિત 10મું એક્ઝિબિશન તારીખ 1 ઓગસ્ટ શનિવાર અને 2 ઓગસ્ટ રવિવાર દરમિયાન સફળતાપૂર્વક યોજાયું હતું. સતત વરસાદ અને ખરાબ હવામાનની આગાહી હોવા છતાં સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી. 2 દિવસ સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં ખરીદી, સ્વાદિષ્ટ વાનગીઓ અને સામાજિક મિલનનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત શ્રી વિશ્વકર્મા ભગવાનની આરાધના સાથે શ્રી વિશ્વકર્મા ચાલીસાના પાઠ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા કાર્યક્રમને ઔપચારિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા જોલીબેન જોલાપરા, ડેપ્યુટી કમિશનર ઓફ સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ તથા ધર્મિષ્ઠાબેન ગજ્જર, બાળ વિકાસ અધિકારીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની સાથે શ્રી વિશ્વકર્મા સહિયર ગ્રુપના કમિટી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે સમાજના અગ્રણીઓ, દાતાશ્રીઓ, શ્રી વિશ્વકર્મા સહિયર ગ્રુપના તમામ સભ્યો તેમજ મોટી સંખ્યામાં સમાજના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ કાર્યક્રમના સફળ આયોજન બદલ આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને સમાજની મહિલાઓ તથા યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. આ વર્ષે યોજાયેલા એક્ઝિબિશનની સૌથી મોટી વિશેષતા એ રહી કે કુલ 66 સ્ટોલ એક જ દિવસમાં સંપૂર્ણપણે બુક થઈ ગયા હતા. સ્ટોલ માટે વેપારીઓ અને સમાજના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આથી કાર્યક્રમ પ્રત્યે લોકોનો વિશ્વાસ અને લોકપ્રિયતા સ્પષ્ટપણે જોવા મળી હતી. 2 દિવસ દરમિયાન સ્ટોલ પર સતત મુલાકાતીઓની અવરજવર રહી હતી અને વેચાણકારોને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. એક્ઝિબિશનમાં મહિલાઓ, યુવતીઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની આકર્ષક વસ્તુઓ ઉપલબ્ધ રાખવામાં આવી હતી, જેમાં કુર્તી, પેન્ટ, ચણિયાચોળી, ઇમિટેશન જ્વેલરી, કાનાના વાઘા, રાખડી, પર્સ, ઘર સુશોભન માટેના તોરણો, લટકણ, આરતી થાળી, વિવિધ પ્રકારના દીવા, એન્ટિક ડેકોરેશનની વસ્તુઓ તેમજ કિચન ઉપયોગી સામગ્રીના સ્ટોલ લોકાકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મહિલાઓએ ખાસ કરીને પરંપરાગત અને આધુનિક ડિઝાઇનવાળી વસ્તુઓમાં વિશેષ રસ દાખવ્યો હતો. ખાણીપીણી વિભાગે પણ મુલાકાતીઓનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મિસળપાવ, સેન્ડવિચ, ગરમાગરમ પફ, અનેક પ્રકારની કેક, ખીચું, પાણીપુરી, વિવિધ ફ્લેવરની કુલ્ફી, ફરસાણ, નાસ્તા, ચા અને કોફી સહિત અનેક વાનગીઓનો લોકોએ ભરપૂર આનંદ માણ્યો હતો. બપોરના સમયે પૂરી શાકનું સ્વાદિષ્ટ ભોજન તેમજ સાંજના સમયે ગરમાગરમ ભજીયા અને ઘૂઘરાનો સ્વાદ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણ રહ્યો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે ગરમ નાસ્તાની મજા માણતા લોકોનો ઉત્સાહ જોવા જેવો હતો. 2 દિવસ દરમિયાન બાળકો માટે પણ આનંદદાયક વાતાવરણ સર્જાયું હતું. પરિવાર સાથે આવેલા લોકો ખરીદીની સાથે સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણતા જોવા મળ્યા હતા. એક્ઝિબિશન માત્ર ખરીદી પૂરતું મર્યાદિત ન રહી સમાજના સભ્યો વચ્ચે પરસ્પર મુલાકાત, સંવાદ અને એકતા વધારવાનું પણ ઉત્તમ માધ્યમ બન્યું હતું. શ્રી વિશ્વકર્મા સહિયર ગ્રુપના સભ્યોએ સમગ્ર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે સંભાળ્યું હતું. પાર્કિંગ, સુરક્ષા, સ્વચ્છતા, સ્ટોલ વ્યવસ્થા અને મુલાકાતીઓ માટેની તમામ જરૂરી સુવિધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સતત વરસાદ હોવા છતાં કાર્યક્રમના આયોજનમાં કોઈ પ્રકારની અવ્યવસ્થા જોવા મળી નહોતી, જેના કારણે મુલાકાતીઓએ પણ આયોજકોના આયોજનની પ્રશંસા કરી હતી. સમાજની મહિલાઓ દ્વારા સંચાલિત અનેક સ્ટોલને સારો પ્રતિસાદ મળ્યો હતો. ઘરગથ્થુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને સ્વરોજગારની દિશામાં આગળ વધારવાના હેતુથી આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. ઘણા સ્ટોલ ધારકોએ 2 દિવસ દરમિયાન સારો વ્યવસાય થવા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતિમ દિવસે આયોજકો દ્વારા ઉપસ્થિત મુલાકાતીઓ માટે લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લકી ડ્રોમાં વિજેતા બનેલા ભાગ્યશાળીઓને આકર્ષક ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. લકી ડ્રોની જાહેરાત થતાં જ ઉપસ્થિત લોકોમાં ઉત્સુકતા અને આનંદનો માહોલ સર્જાયો હતો. સમાપન પ્રસંગે આયોજકોએ તમામ મહેમાનો, દાતાશ્રીઓ, સ્ટોલ ધારકો, સહિયર ગ્રુપના કમિટી સભ્યો, સ્વયંસેવકો તેમજ 2 દિવસ દરમિયાન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવનાર તમામ સમાજજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે સમાજમાં એકતા, સહકાર, મહિલા સશક્તિકરણ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આયોજિત આ એક્ઝિબિશનને મળેલો ઉત્સાહજનક પ્રતિસાદ આગામી વર્ષોમાં પણ વધુ ભવ્ય આયોજન માટે પ્રેરણારૂપ બનશે. વરસાદી માહોલ હોવા છતાં સમાજના લોકોનો ઉત્સાહ, 66 સ્ટોલનું સંપૂર્ણ બુકિંગ, ખરીદી અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ તેમજ સુવ્યવસ્થિત આયોજનને કારણે શ્રી વિશ્વકર્મા સહિયર ગ્રુપ અમદાવાદનું 10મું એક્ઝિબિશન સમાજ માટે યાદગાર અને સફળ કાર્યક્રમ તરીકે સાબિત થયું હતું. રિપોર્ટ ધર્મેન્દ્રભાઈ કથરેચા, અમદાવાદ. સપોર્ટ આપ્યો છે, સ્પોન્સર થયા છે. એમાં કુણાલભાઈ ભદ્રકિયા તરફથી 2000 રૂપિયા ભેટ મળેલ છે. 500 રૂપિયા નીતિનભાઈ વિનોદપરા તરફથી, 1001,100 રૂપિયા પિયુષભાઈ. Bluetooth mode. Ready mode.